ભરૂચના ગાયત્રીનગરમાં ભગવાન જગન્નાથની ચોથી ભવ્ય રથયાત્રાએ સર્જ્યો અલૌકિક ભક્તિમય માહોલ। ભરૂચ શહેરના ગાયત્રીનગર ખાતે આવેલ શ્રી જલારામ મંદિરમાંથી ભગવાન જગન્નાથની ચોથી ભવ્ય રથયાત્રા ગતરોજ અષાઢી બીજના પાવન પર્વે ભારે ધાર્મિક ઉત્સાહ અને હર્ષોલ્લાસ વચ્ચે નીકળી હતી। જય જગન્નાથના ગગનભેદી જયઘોષ, ભજન, કીર્તન અને હરિનામ સંકીર્તન વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો। હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન ભક્તો ભગવાનના દર્શન માટે મંદિરે પહોંચે છે, પરંતુ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સ્વયં પોતાના ભક્તોને દર્શન આપવા તેમના ઘરે ઘરે પધારે છે। આ અનોખી અને ભાવસભર પરંપરાને અનુસરી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની સુશોભિત રથમાં નગરયાત્રા નીકળી હતી। રથયાત્રા દરમિયાન ગાયત્રીનગર વિસ્તારના અનેક પરિવારોના ઘરે ભગવાન જગન્નાથની પધરામણી કરાવવામાં આવી હતી। ભક્તોએ પોતાના નિવાસ સ્થાને ભગવાનનું પરંપરાગત વિધિ વિધાન સાથે પૂજન અર્ચન, આરતી અને પુષ્પવર્ષા કરી ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું। અનેક સ્થળોએ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો। ભગવાનને વિદાય આપતી વેળાએ ભક્તોએ ભાવવિભોર બની આવતા વર્ષે જલ્દી આવજોના જયઘોષ સાથે પ્રાર્થના કરી હતી। આ ક્ષણોએ સમગ્ર વાતાવરણને ભાવુક અને ભક્તિમય બનાવી દીધું હતું। રથયાત્રામાં મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભજન મંડળીઓના મધુર ભક્તિ ગીતો, ઢોલ નગારાના તાલ અને હરિધૂનથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। માર્ગભરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તથા આયોજક મંડળના કાર્યકરોએ સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત અને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી। ભક્તિ, શ્રદ્ધા, સેવા અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ આપતી ભગવાન જગન્નાથની ચોથી રથયાત્રા ગાયત્રીનગરમાં આધ્યાત્મિક આસ્થાના ભવ્ય પર્વ તરીકે યાદગાર બની રહી હતી।